હું આદર્શ છું. મારું નામ વાગડિયા ક્રિશા. અમારી શાળામાં ભારતીય લોકશાહીને અનુરૂપીને ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ચૂંટણી દરમિયાન અમારી શાળામાં ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને પોતપોતાના પસંદગીના ઉમેદવારોને ચૂંટીને મત આપવાના હતા. જે ઉમેદવારો અમારી શાળાના ધોરણ 9ના સ્ટુડન્ટો એટલે 7 ઉમેદવારોને ચૂંટવામાં આવ્યા હતા. જે 7 ઉમેદવારો પૈકી પહેલા છે રાજાપરા હેતશ્રી, જેનું પ્રતીક હતું મોરનું પીછું. પછી છે શેદાણી ટીશા, જેનું પ્રતીક હતું ગુલાબ. પછી જયવાણી નૈતી, જેનું પ્રતીક હતું ડાયમંડ. પછી વાગડિયા હીરવા, જેનું પ્રતીક હતું ક્રિકેટનો બોલ. ત્યારબાદ હીરપરા રાશિ અને ભાલોડિયા રીવા બંને ચૂંટણી અધિકારી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ ગણાત્રા જેનિલ, જેનું પ્રતીક હતું રામનું બાણ. અને ત્યારબાદ ગજેરા તેજ, જેનું પ્રતીક હતું 2000ની નોટ. નમસ્કાર, હું રીવા ભાલોડિયા. અમારી શાળામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકેની ફરજ બજાવી હતી, જેનું રિઝલ્ટ હું જાહેર કરવા જઈ રહી છું. 6ઠ્ઠા ક્રમે છે પરમાર વિવેક, મત 0. પછી 5મા ક્રમે છે શેદાણી ટીશા, મત 5. 4થા ક્રમે છે વાગડિયા હીરવા, મત 6. 3જા ક્રમે છે 2 વિદ્યાર્થીઓ છે રાજપરા હેતશ્રી અને ગજેરા તેજ, બંનેના મત છે 12. બીજા ક્રમે છે જીવાણી નૈતી, મત છે 14. અને પ્રથમ ક્રમે છે ગણાત્રા જેનિલ, જેના મત છે 50. થેન્ક યુ. નમસ્તે, હું આદર્શ છું. અમારી શાળામાં ભારતીય લોકશાહી 9મા ધોરણમાં જે પાઠ આવે છે એને ધ્યાનમાં રાખીને ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અમારા જ વિદ્યાર્થીઓએ ઈવીએમ મશીન બનાવ્યું હતું. તે ટેકનિશિયનોને આખી ટીમ બનાવી હતી. તેને સરસ મજાનું ઈવીએમ મશીન બનાવ્યું. સાથે સાથે ચૂંટણી અધિકારી તરીકેની એક આખી ટીમ હતી, જેને ચૂંટણીની ફરજ નિભાવી છે. 7 ઉમેદવારો હતા કે જે ચૂંટણી પ્રચાર કરી અને ચૂંટણીની આખી કામ કર્યું છે. અને સરસ મજાથી ચૂંટણીનું આખું આયોજન થયું હતું. અને એ 7 ઉમેદવારનું રિઝલ્ટ ચૂંટણી અધિકારીએ જાહેર કર્યું. એમાં ગણાત્રા જેનિલ છે એ વિજેતા બન્યો છે. સરસ મજાની આખી ચૂંટણીનું આયોજન કર્યું અને વિદ્યાર્થીઓને ચૂંટણી વાસ્તવિક કેમ હોય એનું પ્રત્યક્ષ જ્ઞાન આપવાનો અમે પ્રયત્ન કર્યો છે. તો આખી આ ટીમ જેને કામ કર્યું છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.